हमारी सरकार एक तरफ कनेक्टिविटी पर बल दे रही है, दूसरी तरफ गरीब कल्याण और सामाजिक न्याय भी सुनिश्चित कर रही है। और यही तो बाबा साहब आम्बेडकर का सपना है। हमारे संविधान निर्माताओं की यही आकांक्षा थी। अनुसूचित जातिना सामाजिक અને આર્થિક સશક્તિકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળની રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની બહુમુખી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। શિક્ષણ, રોજગાર, આવાસ, સ્વરોજગાર અને જમીન માલિકી જેવા ક્ષેત્રોમાં વિશેષ સહાય આપવામાં આવે છે, જેથી અનુસૂચિત જાતિને સમાન તક અને મુખ્ય પ્રવાહમાં સ્થાન મળી શકે। રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિશેષ યોજના અમલમાં મૂકી છે। નવસારી જિલ્લામાં ખેતી ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન નોંધાઈ રહ્યું છે। અનુસૂચિત જાતિના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ AGR 4 યોજના અસરકારક સાબિત થઈ રહી છે। આ યોજના ખાસ કરીને નાના અને સીમિત સંસાધનો ધરાવતા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો સુધી પહોંચાડવા માટે રચાઈ છે, જેથી તેમની ઉત્પાદન ક્ષમતા અને આવક બંનેમાં વધારો થઈ શકે। નવસારી જિલ્લામાં આશરે 3500થી વધુ અનુસૂચિત જાતિના ખેડૂતો નોંધાયેલા છે। તેમાંથી લગભગ 500 જેટલા ખેડૂત સક્રિય રીતે ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે। આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે AGR 4 યોજના અંતર્ગત ખેતીલક્ષી સાધનો પર 75% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે, જે સીધી લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી જમા થાય છે। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 363થી વધુ ખેડૂતોને કુલ 28 લાખ રૂપિયાથી વધુની સહાય રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે। અનુસૂચિત જાતિના ખેડૂતોને સહાય, જેમાં ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક તથા જૈવિક ખાતર, પાક સુરક્ષા દવાઓ, તાડપત્રી, સિંચાઈ સાધનો અને પાઇપલાઇન, રોટાવેટર, ટ્રેક્ટર અને અન્ય યાંત્રિક સાધનો, સબમર્સિબલ પંપ, બેટરીથી ચાલતા સ્પ્રેયર પંપનો સમાવેશ થાય છે। અનુસૂચિત જાતિના ખેડૂતોએ રાજ્ય સરકારના સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે। અરજી મંજૂર થયા બાદ સહાયની રકમ સીધી જ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે, જેના કારણે પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ બંને સુનિશ્ચિત થાય છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અંતરિયાળ ગામમાં રહેતા દીપકભાઈ ખંડુભાઈ રાઠોડે પણ આ યોજનાનો લાભ લઈ પોતાની ખેતીમાં આધુનિક સાધનોનો સમાવેશ કર્યો છે। સબમર્સિબલ પંપ, બેટરી ચાલિત દવાનો છંટકાવ પંપ અને ખાતર સંબંધિત ઉપકરણો મેળવી તેમણે ઉત્પાદન ક્ષમતા વધારી છે। આજે તેઓ પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખ મેળવતા થયા છે। હું SC કાસ્ટનો છું। મને રાજ્ય સરકાર તરફથી બધી યોજનાનો લાભ મળે છે। ખેતીના પંપ, પછી મોટર, પછી ખેતીનું વાવેતરનું બી, પછી નુકસાની માટે જે નુકસાન થયેલું એના માટે પૈસા, એ બધું જ અમને મળ્યું છે। જે અનુસૂચિત જાતિના છે ખેડૂતો છે એને તમામ તબક્કે ખેડૂતો બિયારણથી શરૂ કરી અને મોટા ટ્રેક્ટરની સહાય સુધીની સરકાર આપવા માટે તત્પર છે અને અમે એ બાબતે એનો અમલવારી કરી રહ્યા છીએ। ખેડૂતોના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને અનુસૂચિત જાતિના ખેડૂતો જમીન વિહોણા ન રહે અને પોતાનું ખેતી માલિકી હક મેળવી શકે તે માટે વિશેષ સહાય આપવામાં આવી રહી છે। આ જ દિશામાં અમલી આંબેડકર કૃષિ જમીન ખરીદી સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતોને જમીન ખરીદી માટે પ્રતિ 2 એકર રૂપિયા 2 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના જમીન વિહોણા કે અતિ સીમિત જમીન ધરાવતા ખેડૂતોને જમીન માલિક બનવાની તક આપે છે।
અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રા ગામના રહેવાસી સોલંકી મનુભાઈએ પણ આ યોજનાનો લાભ લઈ પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. મનુભાઈ લાંબા સમયથી પોતાની ખેતીની જમીન ખરીદવા ઈચ્છતા હતા, પરંતુ આર્થિક મર્યાદાઓના કારણે જરૂરી મૂડી એકઠી કરી શકતા નહોતા. સતત પ્રયત્નો છતાં નાણાકીય તંગી તેમના માટે મોટો અવરોધ બની રહી હતી. સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવતા તેમને આંબેડકર જમીન ખરીદી સહાય યોજના વિશે જાણ થઈ. તેમણે નિયમિત પ્રક્રિયા અનુસાર અરજી કરી અને મંજૂરી મળતા સરકાર તરફથી 2 એકર દીઠ ₹2 લાખની સહાય પ્રાપ્ત થઈ. સરકારી સહાય અને પોતાની બચતના સંયોજનથી મનુભાઈએ જમીન ખરીદી અને આજે તેઓ સ્વાભિમાનપૂર્વક પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યા છે. આ યોજના તેમના માટે આર્થિક સહાય નહીં, પરંતુ માલિકી હક અને આત્મગૌરવનું પ્રતીક બની છે. મનુભાઈએ અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. અરવલ્લી જિલ્લાના અનેક ખેડૂતો દ્વારા આ પહેલને આવકાર મળ્યો છે અને જમીન માલિકી તરફનો માર્ગ સરળ બન્યો છે. આંબેડકર યોજનામાંની મેં ફોર્મ ભર્યું તો એની અંદરથી મને સહાય મળી તો મને 2 લાખ સુધીની સહાય મળેલી છે. સહાય મળવાથી મેં જમીન રાખી અને આવી અવનવી યોજનાઓ સરકારની છે અને આવો મારા જેવા ઘણા ખેડૂતોનો લાભ મળેલો છે. તો સરકારશ્રીનો હું આભાર માનું છું કે આવી સહાયથી ખેડૂતોને ફાયદો થાય. પશુપાલન ક્ષેત્રે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા કેટલ શેડ સબસિડી યોજના અમલમાં મુકાઈ છે. કેટલ શેડ સબસિડી સ્કીમ ગુજરાત અંતર્ગત એસસી સમુદાયના પશુપાલકોને પશુઓ માટે સુરક્ષિત શેડ બનાવવા સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ 2 પશુઓ માટે શેડ બનાવવા ₹30,000 સુધીની સહાય અથવા કુલ ખર્ચના 50% જેટલી રકમ જે ઓછું હોય તે ચૂકવવામાં આવે છે. આ સહાય સામાન્ય પશુપાલક માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે પશુધનનું સંરક્ષણ સીધું આવક સાથે જોડાયેલું છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન અનુસૂચિત જાતિના પશુપાલકોને 24 જેટલા કેટલ શેડ માટે સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનાના કારણે લાભાર્થીઓને પોતાના પશુઓ માટે પાયેદાર અને સુરક્ષિત છાપરું બનાવવાની તક મળી રહી છે. એસસી સમુદાયના લાભાર્થીને શેડ બનાવવાની કુલ રકમના 50% અથવા વધુમાં વધુ ₹30,000 સુધીની સહાય મળવાથી પશુપાલન ખર્ચમાં ઘટાડો થાય છે અને પશુધનની સંભાળ વધુ સુવ્યવસ્થિત બની શકે છે. આ શેડથી ઉનાળામાં તીવ્ર ગરમીથી પશુઓને રાહત, ચોમાસામાં વરસાદ અને ભેજથી રક્ષણ, શિયાળામાં ઠંડીના પ્રકોપથી બચાવનો ફાયદો થાય છે. પશુઓ માટે યોગ્ય આવાસ ઉપલબ્ધ થતા દૂધ ઉત્પાદન અને પશુઓની તંદુરસ્તી બંનેમાં સુધારો થાય છે, જે સીધો લાભ પશુપાલકની આવક પર પડે છે. આ યોજનાથી અનુસૂચિત જાતિના લાભાર્થીઓમાં સંતોષ અને ખુશી જોવા મળી રહી છે. તેઓ પશુપાલન વિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. મને આ એસસી સમુદાયની અંદર આ શેડ મંજૂર કરવામાં આવ્યો, તેમાં રાજ્ય સરકારે 50% સહાય અને 50% અમારી સહાય ભેગી કરી અને આ શેડ બનાવવામાં આવ્યો. તો હવે આ શેડ બનાવતા પશુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નથી. ચોમાસાના સમયગાળાને અથવા બીમાર હોય તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. તો અમને જે આ એસસી ના સમુદાયને આ લાભ મળ્યો છે તે બદલ રાજ્ય સરકારનો અને પશુપાલન વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અનુસૂચિત જાતિના યુવાનો માટે સ્વરોજગારી અને વ્યવસાયની તકો ઊભી થઈ છે. રાજ્ય સરકારના સહકારથી કાર્યરત ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ વિકાસ નિગમ યુવાઓના સ્વરોજગારના સપનાઓને સાકાર કરવા માટે ઓછા વ્યાજે લોન સહાય પ્રદાન કરી રહ્યું છે. આ નિગમનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવી આત્મનિર્ભર બનાવવાનો છે. નિગમ દ્વારા મુખ્યત્વે 2 પ્રકારની પ્રવૃત્તિઓ માટે લોન આપવામાં આવે છે. એક, વ્યાપાર અને લઘુ ઉદ્યોગ માટે લોન. નાની દુકાન, સિલાઈ કામ, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ, ઇલેક્ટ્રિક કામ, ઘર આધારિત ઉદ્યોગ કે લઘુ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. બીજું, વાહન ખરીદી માટે લોન. પેસેન્જર રિક્ષા, માલવાહક રિક્ષા,
અથવા ટેક્સી ખરીદી માટે પણ લોન સહાય આપવામાં આવે છે, જેની માટે સરળ વ્યાજ દર રાખવામાં આવે છે. સામાન્ય રીતે 4% થી 6% વાર્ષિક વ્યાજ દર ઉપરાંત સબસિડી પણ આપવામાં આવે છે. ભારતમાં આઝાદી પહેલા જે આર્થિક સુધારા અને મોટા બદલાવ આવ્યા તેમાં બાબા સાહેબના વિચારોનો ખૂબ મોટો ફાળો છે. એક સમય હતો કે જ્યારે નાના વર્ગના માણસને બેંક જલ્દી લોન આપતી નહીં અને નાના માણસના જામીન પણ કોઈ ન થાય. આવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવા સામાન્ય ગરીબ વર્ગના લોકોના જામીન બન્યા અને નાના માણસને લોનની ગેરંટી એમણે આપી અને આજે બધાને લોન મળી રહી છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 73 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. રમેશભાઈ પરમારે ઓછા વ્યાજ દરે રિક્ષા ખરીદી અને આજે એ જ રિક્ષા તેમની આવકનું મુખ્ય સાધન બની છે. નિગમમાંથી લોન પાસ કરીને અમે રિક્ષા લાવ્યા છીએ. બરાબર, ઓછા વ્યાજે મને લોન મળી હતી અને મારું ગુજરાન રિક્ષા ઉપર ચાલી રહ્યું છે. હમણાં સરકારની સ્કીમ સારી હતી અને અત્યારે અમારું ગુજરાન ચાલી રહ્યું છે. ડાઉન પેમેન્ટ 4,000 ભરેલું હતું. હવે જોઈએ કેવી રીતે મેળવશો આ સહાયનો લાભ. અનુસૂચિત જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ અને રાશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, વ્યવસાય શરૂ કરવાના અથવા ખરીદવાના વાહનનું કોટેશન રજૂ કરવાનું રહેશે. અરજી પ્રક્રિયા સરળ અને પારદર્શક છે. તમારા જિલ્લાના અનુસૂચિત જાતિ વિકાસ નિગમની કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા સત્તાવાર ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરી શકો છો. મંજૂરી બાદ લોન રકમ નિયમિત પ્રક્રિયા મુજબ જમા થાય છે. સમયસર હપ્તા ભરતા રહેવાથી લાભાર્થી પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે અને લાંબા ગાળે આર્થિક રીતે મજબૂત બની શકે છે. આ સરકારે અમને રિક્ષા અપાવી હતી અને એમાં સારું ગુજરાન ચાલે છે. અમારું 4,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરાવર આવ્યું હતું, એના પર અમારું ગુજરાન ચાલે છે. બાકી બધી લોન કરેલી હતી. ઓછા વ્યાજમાં કોઈ વ્યાજની ગણતરી જેવું હતું નહીં. ઓછા વ્યાજની વ્યાજથી અમને લોન આલેલી હતી. ફાયદો તો મારું ઘર ગુજરાન ચાલે છે સાહેબ. મને સાહેબ બહુ ફાયદો થયો. ઓછા વ્યાજે 4% વ્યાજે લોન સરકારે આપી હતી અને 25,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી હતું અમે અને 90-95% લોન આપી હતી. અને આવી સ્કીમ ચાલુ રાખે સરકાર તો બીજા ગરીબ વર્ગોના લાભ થાય. ઇકો વાન સાહેબ ખરીદી હતી. આ ફાયદો સારો થયો સાહેબ અમને આનાથી, કે જેથી કરીને અમારું ગુજરાન ચાલે, અમારા પરિવારનું. રાજ્ય સરકારની આ પહેલ અનુસૂચિત જાતિના યુવાનો માટે આત્મનિર્ભર બનવાનો મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ રહી છે. અનુસૂચિત જાતિના યુવાનો માટે આર્થિક સશક્તિકરણનું આ પ્રથમ પગલું તેમને આત્મનિર્ભરની દિશામાં લઈ જઈ રહ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના વાલ્મીકી રાજેશભાઈ સરકારની સહાય મેળવી ચૂક્યા છે. અનુસૂચિત જાતિના સફાઈ કામદારો માટે અમલમાં મુકાયેલી વિશેષ લોન સહાય યોજનાના અંતર્ગત તેમણે વેપાર શરૂ કરવા માટે ₹1 લાખની રોકડ લોન મળતા આજે તેઓ સ્વરોજગાર સાથે જોડાઈ પરિવારનું ગુજરાન સ્વાભિમાનથી ચલાવી રહ્યા છે. સ્વરોજગાર તરફ આગળ વધવાની તક મળતા તેઓ સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ યોજના માત્ર આર્થિક સહાય નથી, પરંતુ સામાજિક સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે. સફાઈ કામદાર યોજનામાં અનુસૂચિત જાતિમાં મને ₹1 લાખ રૂપિયાની સહાય મળેલી છે. એ સહાયમાંથી હું કટલેરીનો અઢોણી સાવરણીના ધંધો કરું છું અને મારું ગુજરાન ચલાવું છું. એટલે સફાઈ કામ સાહેબદારનો ખૂબ ખૂબ આભાર. અનુસૂચિત જાતિના લોકો આર્થિક અને સામાજિક રીતે સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને સફાઈ કામદારોને વૈકલ્પિક રોજગાર તરફ દોરી જવાના હેતુથી રોકડ લોન સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ₹25,000 થી લઈને ₹1 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે, જેથી લાભાર્થી નાનો વેપાર, દુકાન, હસ્તકલા, વાહન ચાલન અથવા અન્ય સ્વરોજગાર પ્રવૃત્તિ કરી શકે. પાટણ જિલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન 18 જેટલા સફાઈ કામદારોને આ યોજના હેઠળ લોન સહાય આપવામાં આવી છે.
પરિણામે તેઓ સ્થિર આવકના સ્ત્રોત સાથે જોડાઈ રહ્યા છે અને સામાજિક રીતે પણ સન્માનપૂર્ણ જીવન જીવવા તરફ આગળ વધી રહ્યા છે. સરકારની શૈક્ષણિક યોજનાઓ, હોસ્ટેલ સુવિધા, કોચિંગ સહાય, લોન અને સબસિડી યોજનાઓ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્વરોજગાર અને લઘુ ઉદ્યોગ માટે ઓછા વ્યાજદરે લોન, જમીન ખરીદી સહાય તથા પશુપાલન જેવી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય આપવામાં આવી રહી છે, જેનાથી આવકના સ્થિર સ્ત્રોત ઊભા થાય છે. સાથે સાથે સામાજિક સુરક્ષા, આવાસ સહાય, કુશળતા વિકાસ તાલીમ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી પારદર્શક વ્યવસ્થાઓ દ્વારા લાભ સીધો લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો હેતુ માત્ર સહાય આપવાનો નથી, પરંતુ અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વાભિમાન અને સન્માન સાથે જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે.